દિવાળી એટલે ખુશીઓનો તહેવાર। નાના મોટા મન દુઃખ ભૂલીને લોકો નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે, પરંતુ જૂનાગઢની અંદર નજીવી બાબત એટલી મોટી બની ગઈ કે તેનો અંત યુવકની હત્યાથી આવ્યો। એવું તો શું થયું જૂનાગઢની અંદર કે દિવાળી એટલે ખુશીઓનો આ તહેવાર મોતના માતમમાં ફેરવાઈ ગયો? જુઓ। જૂનાગઢમાં તહેવાર ટાણે મોતનો માતમ છવાયો છે। દિવાળીની મોડી રાતે એક યુવાનનું મર્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય બાબતે કેટલાક યુવાનો વચ્ચે સામસામે મારામારી થઈ હતી, જેનો અંત એક યુવકની હત્યાથી આવ્યો છે। બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે। જૂનાગઢમાં દિવાળીના તહેવારમાં સનસનીખેજ હત્યા। ફટાકડા ફોડવાની બાબતમાં ખેલાયો ખૂની ખેલ। એક પરિવાર સહિત 5 લોકોએ ભેગા મળી કરી હત્યા। દિવાળીની મોડી રાતનો સમય હતો। આખા જૂનાગઢમાં ફટાકડાની ગુંજ સંભળાઈ રહી હતી। જૂનાગઢવાસીઓ દિવાળીની ઉજવણીમાં મસ્ત હતા। એવામાં મધુરમથી ચોબારી ફાટક તરફ જતા રસ્તામાં અમૂલ એપાર્ટમેન્ટ નજીક રહેતા બે શખ્સોની વચ્ચે બોલાચાલી થઈ। વાત બોલાચાલી સુધી સીમિત રહી હોત તો ઠીક હતું, પરંતુ આ દરમિયાન દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમા નામના યુવકને મોતની ચાદર ઓઢાડી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાબડતોડ પહોંચી હતી। દિવ્યાંગ અને તેના મિત્રોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા। દિવ્યાંગને પોલીસે મૃત જાહેર કર્યો હતો, જ્યારે તેના મિત્રો હાલ સારવાર હેઠળ છે। મૃતક યુવકની માતાની ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। સ્ટેશનમાં મરણ જનારની માતા પુષ્પાબેને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 189(2) તથા 115(2), 296(2) અને જીપીએક 135 મુજબ ફરિયાદ આપેલી છે। હાલ આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ કરી રહેલા છે। 5 આરોપીઓમાં ખાસ તો જે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા રામસિંહ બારડ, તેના પિતા રામભાઈ બારડ અને માતા જયશ્રીબેન બારડ, એટલે કે બાપ દીકરો અને તેની માતા, એક જ પરિવારના 3 સભ્યો, જે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં જે બોલાચાલીથી શરૂ થયેલો બનાવ છે, આ પ્રકારના દુઃખદ હત્યાના બનાવમાં પરિણમ્યો છે। સાથે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતો રાજહુણ અને મધુરમમાં રહેતો કેવલ જોશી, આ 5 આરોપીઓએ સાથે મળી અને આ જે દિવ્યાંગ ઉર્ફે યશને છે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તે મરણ ગયેલો છે। પોલીસે પકડેલા આરોપીઓમાં રામ બારડ અને તેની પત્ની જયશ્રી બારડ, તેનો પુત્ર રામસિંહ બારડ, નિવૃત્ત પોલીસ કર્મચારીનો દીકરો કેવલ જોશી અને રાજ હુણનો સમાવેશ થાય છે। પોલીસના કહેવા મુજબ દિવ્યાંગ અને તેના મિત્રો ફટાકડા ફોડતા હતા। ત્યાં અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય શખ્સો પણ ફટાકડા ફોડી રહ્યા હતા। ફટાકડા ફોડવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। વાત વણસતા આરોપીઓએ દિવ્યાંગ અને તેના મિત્રો સાથે ઝપાઝપી કરી હતી। એ દરમિયાન આરોપી રાજ, કેવલ, રામ બારડ અને તેની પત્ની જયશ્રી ત્યાં આવ્યા હતા। જયશ્રી બારડે દિવ્યાંગ ઉર્ફે યશને ધક્કો મારી નીચે પાડી દીધો। ત્યારબાદ રામ બારડ અને તેનો દીકરો રામસિંહ દિવ્યાંગ પર તૂટી પડ્યા હતા। આરોપી કેવલ અને રાજહુણે લાકડીના ફટકા મારતા દિવ્યાંગ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો। તેના મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગંભીર ઘા વાગતા દિવ્યાંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। એ જોઈ તમામ આરોપીઓ પોતાના ઘરે પરત જતા રહ્યા હતા। આ રામસિંહ બારડની માતાએ આ દિવ્યાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયેલો। ત્યારબાદ રામસિંહે પણ લાકડી વડે અન્ય જે સાહેદો છે, જે મરણ જનાર દિવ્યાંગના મિત્રો શિવાંગ, નિશિત તથા હર્ષ પરમાર, આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી। આ સમયે કેવલ જોશી અને જે રાજહુણ છે તે બેમાંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું, તેના વડે આ દિવ્યાંગ ઉર્ફે હર્ષ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને
ખભાના ભાગે જે જીવલેણ ઈજાઓ પહોંચેલી અને ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલું. તેને સારવાર માટે અગત્ય હોસ્પિટલમાં લઈ ગયેલા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા, જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે 5 પૈકી એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાયેલી છે. બાકીના આરોપીઓએ જે રીતે સામાન્ય વાતને મોટી બનાવી અને એક યુવકને મોતની ચાદર ઓઢાડી છે, તેના કારણે ફરિયાદી મહિલાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.